સંસારમાં એટલો બધો આસક્ત થઈ જાય જીવ, રૂપિયામાં, પદમાં, પ્રતિષ્ઠામાં, માનમાં, મોહમાં, પત્નીમાં, ઘરમાં, પરિવારમાં, બાળકોમાં, જમીન જાયદાદમાં. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. પાછો આવે, વારે વારે આવે. જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી આ બધું મેળવવું, પ્રયત્ન કરવો, બધા ભોગો ભોગવવા. પણ એને યાદ રાખવો, માતા માં ભગવતી દેવહૂતિએ આવી સરસ કથા સાંભળીને ભગવાન મૂકી દી. અને માં ભગવતી દેવહૂતિ એટલી ધ્યાનમગ્ન થઈ ગયા ભગવાનમાં, અંતે પોતાનું શરીર જલમાં છોડી દીધું, દેહમય. અને માં ભગવતી સરસ્વતીમાં એમનો દેહ વહેવા લાગ્યો. આજે પણ એ સિદ્ધપુરની પવિત્ર ભૂમિમાં કોઈ માતૃ ગયા શ્રાદ્ધ કરે તો માતાને મુક્તિ મળે. એ પવિત્ર ભૂમિ, ત્યાં માં ભગવતી દેવહૂતિએ પોતાનો દેહનો ત્યાગ કર્યો. ભગવાન કપિલ મહાસાગર તરફ ગયા અને ભગવાન પોતે પોતાના, આજે પણ એવું કહેવાય છે ભગવાન કપિલ મહાસાગરમાં સમાધિમાં છે, જેણે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો. પણ માં દેવહૂતિને આ વાત ઉપરથી સમજાયું કે આ દુનિયાની અંદર ગમે ત્યાં રહીએ, કોઈ પણ પરિસ્થિતિમાં રહીએ, બધા કર્મો કરતા રહીએ, પણ ભગવાનને ન ભૂલીએ. जिस देश में जिस वेश में परिवेश में रहो, राधा रमण राधा रमण राधा रमण कहो. जिस देश में जिस वेश में परिवेश में रहो, જે દેશમાં રહો, કોઈ પણ જગ્યાએ રહો, જે વેશમાં રહો, કોઈ પણ કપડા પહેરો. અને આપણો તો આ કપડાનો પહેરવેશ છે, આપણો આ જૂનો પહેરવેશ છે. કોઈ પણ કપડામાં રહો, વેશમાં રહો, પહેરવેશમાં રહો, કોઈ પણ કાર્ય કરો. जिस योग में जिस भोग में 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 जिस रोग में रहो, राधा रमण राधा रमण राधा रमण कहो. वत्सल भगवान की जय, श्री धरणीधर भगवान की जय. સુખદેવજી મહારાજ કહે છે કે મેં મૈત્રેય મુનિ પાસે આ સંવાદ સાંભળ્યો. ભાગવતની એક મહિમા છે કે ભાગવતમાં જે પણ વક્તા કોઈ પ્રશ્નનો જવાબ આપે છે તો એ વ્યક્તિ એમ જ કહે છે કે મેં કોઈ પાસેથી સાંભળ્યું છે અને હું તમને સંભળાવું છું. અને આ જગત છે ને, વ્યાસો ચિષ્ટમ જગત સર્વમ, વ્યાસની પરંપરાથી બધા વક્તાઓ બોલે છે અને સંત પરંપરાથી આ બધી કથાઓ થાય છે. એટલે વ્યાસ એમ ના વિચારે કે મારા બહુ વખાણ થાય એટલે હું જ બોલું છું, હું જ બહુ વિદ્વાન છું, જ્ઞાની છું. આ વ્યાસ આ ભાગવતની પરંપરા